નાખી માલિકો કેમ કે દીકો આ એ ઉમરે છે જો બર્થડે છે અમારી ભાણીનો એટલે અમે બધા ભેગા થયા છીએ આમને તમે ઓળખતા જઈશો મારા બ્લોગમાં આવ્યા છે મારા ભાઈબાની દીકરી આ મારા મોટા બેન છે આ મારા બીજા નંબરના બેન છે અને આ અમારા ભાણેજ વહુ છે આમના દીકરાની વહુ અને આ અમારી ભાણેજની દીકરી इसे देख लो ये हमार भाणो के દીકરી है आनी હું દાદી છું તારે હમ જોજો તો આની હું દાદી છું તમે બધા ભેગા થયા છી તો હવે કઈક કયો બધાય છે કયો હાય જય માતાજી બધાને બધા અમારા ગીતાનો વિડિયો જોજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો તો મારી મમ્મી બોલાવે છે મારી મમ્મી માંદા પડી ગયા છે બિચારા તેમને જવાબ દી આવી જય માતાજી તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આમ કહી દે આ બધાને કહી દે હું છે આઈ મસ્ત છે પ્લાસ્ટિક હે એક્ઝિબિશન માંથી બેન હાય કહી દે ક્યુટ ક્યુટ સબસ્ક્રાઇબર હાય બર્થડે ગર્લ પાસે અમે કામ થોડું કરાવીએ છીએ એ ગીતામાં છે અત્યારે આવું બધું નહીં દેખાડે અમારી ફ્રેન્ડ જો ખાય ના કાઈ મત કરે वो गोल बरावड़ावी जी काली મારી બેનપણી જો હે આ બધા વ્લોગ કે ભૂમિ ઇતની તેરી औकात है એમની આમ તો જો હું કામ વાળી બાઈ નો બર્થડે કરતી હોઉં છું તો કામ ના હો આ મને પે કાઈ નથી કરાવ્યું ખોટું બોલે કાઈ કામ નથી કરાવડાવ્યું આ ખાલી પાણી કે લાવો હું ભર દઉં છું કારણ કે મારે વજન ઉપાડાય નહીં ને એટલે બાકી આ ભવે ને એને બધાય કામ કર્યું છે બર્થડે ગર્લ પાસે નથી કરાવ્યું પણ અત્યારે ફિલહાલ અમે જો પાણી ભરાવડાવી કારણ કે આ શું કહેવાય મોરું પાણી અહીંયા કોઈને ભાવતું નથી એટલે અમારે કેરબાનું જ પાણી ભાવે તો ચાલો તો જાનવી બાની જતા આવે હા તો જો એમ જાનવી બાની જાવું બર્થડે ગર્લ ગમે એમ ન લ્યો ગીતામાં જો કામ વાળી બાઈ ન હોય એવી જ લાગુ ના ના બધા કમેન્ટમાં કહેજો તો હારી જ લાગે છે કમેન્ટમાં બધા આપણા 4-5 જણા જઈશે કેવા વાળા એ તો સાચું જ કહેશે એ તો ખોટું જ કહેશે સાચું જો આ મીટર છે કે 90 મીટર એનું અમે જોઈ છે 80 સેન્ટીમીટર છે તો આ અમારા દરજી છે હવે એ કે છે ની સાચું હોય છે જો અમે બધા એમ કહે છે કે આ મીટર છે અને એ ના પાડે છે તો જોવે છે રાજી તો જો થાય મારી બેન મારી દીકરીને દેખાડો બધાને જો એટલે મારી દીકરી મારું તો થઈ ગયા હતા ઈ પર એના કે મીટર ના હશે ભૂમિ એ તમારા એથી કોને કરી દીધા એ રાઈમાં મને દુકાન આ તો એ મીટર ના હા બટા થોડા લઈ આવવાની છે મમ્મી સોરી વો સોરી તો જો આ મેં તો કઈ જ દીધું તું જો તો જે દરજી કે ઈ સાચું જ હોય આને ટીપ બદલાવી લીધી મેં કીધું ને તો સાચું કા એસી નું છે તો અમે લેવા જતા હતા એ હા દઈ તો ત્યાંથી લઈ આવો ક્યાંથી ઈ બેન તાર ખુલ્લા નહીં તો મમ્મીને એકને જો એ દાળ તો થઈ જાય છે સોરી ઓ નાની મને ઓર્ડર દીધો તો ને જો કેશુભાઈ ને નથી તો ડેરીએ ગઈ ડેરીએથી ધોકો ખાઈને આવી ભાઈ કે ગોવા ભાઈ ને આગળ શું લેવા આના આચાર જો આના આજે આચાર વિચાર કરવાના પેલા બ્લાઉઝ લઈ આવી આના પછી કરી તો અંત કરીએ મારો વધારે બોલચાલ ચાલુ જ છે તો હવે આપણે આ વિડીયોનો અંત કરીએ હવે અમારે તૈયારી કરવાની છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ